મિત્રો રામ રામ ને સીતારામ બધાને. अब क्या बोलते हो? રામ રામ. સાંજે મૂવી જોવા જવાનું છે ને. હું અને મારા ઘરેથી બધાય પિક્ચર જોવા જવાના છે. ઓલું સૈયારા નવું આવ્યું છે ને, બહુ હાઈપ છે એની, તો મેં કીધું જોઈ આવી એમ. हाइप वाला पिक्चर है तो मैं कह लव स्टोरी है हार्ट टचिंग, तो देख के रोना आ जाता है। वीडियो देखी मैंने, कई जने रो रहे थे देख के मूवी। तेरी तो गर्लफ्रेंड तेरी भी गर्लफ्रेंड थी ना इसलिए तुझे भी रोना आएगा आज। आएगा भाई आएगा। आने है ना आज આપણે રોતો હશે ને એવો આપણે વિડિયો લઈ લેવું। एक्टिंग तो करनी पड़ेगी। शर्म आ गई। हमको भी याद आ रही है। भाई ये बताया नहीं यार को। अच्छी भाई मैं बोलने ही वाला था जब तू बोल दिया कि बारिश आ रही है। भाई है ना अपनी જેમ કાનમાં है ना कड़ी पहन ली थी है झुमके। औरत बनने का शौक है, औरत बनने का शौक है। બસ હવે આપણે કોલેજ બાજુ જ નીકળ્યા હી અને મેં કીધું આજે હું ને આપણે બે હારે જતા રહીએ, પછી ત્યાંથી સીધા આપણે મૂવી જોવા જતા રહીશું, કારણ કે પછી બે ગાડી લઈને જઈશું ને તો હું રિટર્નમાં ભાર્ગવની ગાડીમાં આવતો રહીશ એમ. રિસેન્ટલી બધા જેટલા જોઈએ ને ઇંગ્લિશ મૂવી જોયા છે, તો મેં કીધું હવે હે ને કંઈક હિન્દી મૂવી જોઈએ એમ. અને આ ઇન્સ્ટાગ્રામની રીલુમાં નકરી જ્યાં જોઉં ત્યાં સૈયારા મેં કીધું જોઈ નાખી કેવું છે એમ, આપણને ખબર તો પડે કે સાચું છે કે ખોટું છે એમ. તો કાંઈ નહીં, મેં કીધું ટિકિટ કરી દે બુક, તો ભાર્ગવ કે અમારે આવું છે, મેં કીધું કાંઈ નહીં તો તમારી કરી નાખી બુક. પછી ભાર્ગવની કહેતા હતા તો બધું ફૂલ થવા માંડ્યું હતું, પછી કંઈ મેળ નહોતા આવતો, પછી ભાર્ગવ એની રીતે કરી નાખી હતી ટિકિટ, અને બધા એક જ હારે બધા ભેગા થઈ જાઉં ત્યાં થિયેટરમાં. આજે સાંજે મજા કરી લેવાની છે, જલસો પાડ લેવાનો છે, કેવું પિક્ચર છે આપણને ખબર પડે ને, આખું ગામ સ્ટોરી મૂકે છે ને આ નકરી રીલું આવે છે એ વર્થી ઠેકે નથી, આપણને ખબર પડે. બાકી આશિકી 2 છે, એની યારે કમ્પેરિઝન તો મને નથી લાગતું થાય એમ. પછી લેટ સી કે ભાઈ આપણે કઈ ન કે હજી આપણે જોયું નથી પિક્ચર. 1 2 3 તો મિત્રો જો અહીંયા છે ને ઓસ્ટ્રેલિયામાં આવી રીતે પોલીસનો ડબ્બો પડ્યો હોય, અહીંયા આ હાઇડન કેમેરો છે. જો આવો ડબ્બો હોય એ કેવું હોય ખબર, અહીંયા પોલીસ વાળા મૂકી જાય, પછી તમને ખબર ન હોય એટલે મતલબમાં આમ તો આગેથી દેખાય. તો મિત્રો હે ને અમે પોગી ગયા છીએ કોલેજે, અને બહુ વરસાદ આવે છે બહાર, તો મને લાગે પલ્લી જાવું, પણ કેમેરો અને બધી વસ્તુ અંદર મૂકીને જવાનું છે, અંદર આપણે કોલેજમાં લઈને કાંઈ નહીં મિત્રો, તમને સાંજે છે ને અમે નીકળશું ને કોલેજેથી અને મૂવી જોવા જાઉં તે તમને બતાવ્યું હું કઈ રીતનું છે આજનો કાર્યક્રમ. આપણે હે ને મૂવી જોવા નીકળી ગયા 8:09 પહોંચવાનું છે, અને સોરી 8:09 પહોંચશું, 8:30નો શો છે અમારો, અને કોલેજેથી છૂટી ગયા હતા ક્યારના, પણ વરસાદ બહુ આવતો હતો તો કોલેજની અંદર જ બેઠા હતા. અને આ જો ને રીલ્સ જોવે છે બાજુ બેઠો એની પાસે બીજો કંઈ કામ ધંધો છે નહીં, અને આપણું થોડુંક મૂવી જોવાનું થોડુંક આગવું છે, 35 કિલોમીટર જેવું દૂર હતું, અત્યારે તો અહીંથી 26 કિલોમીટર છે અને 21 મિનિટ બતાવે છે. 8:09 પહોંચી જાવ. એટલો વરસાદ પડે છે ને એની વાત જવા જોઈએ, દેખાતું નથી કાંઈ આગળ, લેને બરોબર દેખાતી નથી. આ લોકોને ભૂખ લાગી ને તો હું એના લઈ આવ્યો હું ઝેબ્રેરો ખાવા. कैसा गौरव? अच्छा कैसा प्रीतोष? अच्छा लगा तुझे? A few moments later. હા અને અહીંયા આવે ને એટલે દર વખતે પેપ્સી નું બધું પૂરું પાકું જોઈએ. રસમલાઈ તો છે ને હજી, નકર તો એ પેલા જ. भाई पेप्सी मैक्स ले मेरी एक ही ली है महंगी है कितने की है? नहीं कहते, मैं तो पॉइंट से की दी थी मैंने। पॉइंट पड़े में 12 पॉइंट। આ જો ને પેપ્સી ને આ ને આની હાથમાં પોપકોર્ન ને મજા જ કરી લેવાની હોય ભાઈ, પછી તો આ આવ્યો પછી નબળું નહીં મૂકવાનું. हाले भाई जल्दी करना भाई, मूवी स्टार्ट हो जाएगा बाद में मजा नहीं आएगा.
कल लाऊंगा फिर से मैं 5 पीछे भाई 5 पीछे ये वाला મને લાગ્યું દેશી પબ્લિક આયા જ જાય આયા મને એમ જ થયું આને હે ને ટિકિટ જોતાય નથી આવડતી કઈ સીટ કઈ હે ये भाई हमारी M5 6 7 8 और 9 और 10 प्रिंस और उसकी ઓકે આ પિક્ચર જો આવી ગયા હે સ્ક્રીન તો નાની હે આપ બતાવો કુછ રેડી ના सब कुछ આખું ફૂલ થઈ ગયું છે બધાને મજા જ કરી લેવી છે ભાર્ગવ ને બેસી ગયા જો હા રેડી કપલિયા બધા આવી ગયા હો હા હે ને નો થઈ રિક્લાઇન ये भाई ન થાતું ફક આ તો સસ્તી વાળી છે અરે લાસ્ટ ટાઈમ આવ્યા તે થાતી હતી પણ બીજું હતું એમ બીજી સ્ક્રીન હતી ભાઈ આ તો દાવ થઈ ગયો કાઈ નહીં ભાઈ આ તો 13 માં આટલું જ કોલ્ડ ડ્રિંક્સ મૂકવાની જગ્યા નથી અહીંયા છે ये तो मेरी नहीं पाएगा भाई बैठो कैसे भाई पर मेरे को पता मैं कैसे बैठा सीट से बाहर निकला है એ ભૂરે પીછે તો હે એને કેમ ખબર પડશે कैंट है भाई तू पर इसके आगे के बोल क्या है पता नहीं तुझे नहीं पता तो किसे पता है भाई Tell me again. Prince wants you. 2 hours later. ભાઈ એક નંબર મૂવી હતું યાર હું તો એટલો રો અને મને अबे साले जो माफ करना મને ઈમાની શાંત રાખીને રૂમમાં લઈ પડ્યો ઈ કે તું રોમાં અડધેથી અમાર બહાર નીકળી ગયા થોડીક વાર ટોયલેટમાં મોઢું ધોઈને વોશરૂમમાં મોઢું ધોઈ એવો એટલો રોયો મને તો તારી આંખો હજી ગ્લાસ છે તારી આંખો હજી ગ્લાસ મૂવી એટલું ખતરનાક બનાવ્યું છે ને કે હું તને બહુ રોયો એમ ઈમાનીએ બહુ સાનો રાખ્યો મને બાજુ હે ઈમાની. બાકી આજ તો ભાઈ હું અડધેથી બહાર નીકળી ગયો વિચાર કર એકેય મૂવીમાં મારી જિંદગીમાં આટલા હો ઉપર મૂવી જોયા હશે થિયેટરમાં પણ કોઈ દિવસ આવો આમ અહેસાસ નથી થયો એમ એટલે હું આખો ભીનો થઈ ગયો જો એટલું સરસ મૂવી તો મૂવી કયું હતું સૈયાર એ ભાવી તું રોઈ રોઈ ભીનો થઈ ગયો કે ના તું મારી બાજુ બેઠો હતો ને, તું રોયો એટલે હું ભીનો થઈ ગયો કે હું એટલો રોયો હતો મને ખબર જ નથી મને જે તમારી સીટ મળે નહીં અમે બેસી ગયા પછી 3 વાર તો જોયું ત્યારે સીટ મળી જો આટલા ટિકિટ આવી એક $3 ને એક $2 ની વાહ પોઈન્ટ યુઝ કર્યા હોય ને એટલે અમે પોઈન્ટ યુઝ કરીને પોપકોર્ન ને એવું બધું ખાધું ડ્રિંક્સ ને પોપકોર્ન ને એવું અમે ગઈ વખત એવું કર્યું ભાવીનું હાચી રોયો હતો મને તો અલ્ઝાઇમર થઈ ગયું મને ભૂલાઈ ગયું અને આ બેન કોણ છે આ બેન કોણ છે અલ્ઝાઇમર ભાઈ લા કોણ આવ્યું મૈયા સૈયદ અહીંયા નહીં ગ્રોવર અલ્ઝાઇમર તો હારું હાલો મિત્રો મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં તો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને શું કરવાનું ભાઈ હું ભૂલી ગયો મારે કાંઈ 50 લાઈક જોઈએ આ વિડીયોમાં બીજું કાંઈ નહીં 50 લાઈક જોઈએ અને આજે કેટલી મેં કીધી 50 લાઈક જોઈએ હું ભૂલી ગયો યાર હું છેલ્લે શું કરવાનું હોય તો શેર સબસ્ક્રાઇબ ને લાઈક કરી દો હા સબસ્ક્રાઇબ કરવાનું હા હું ભૂલી ગયો તો સબસ્ક્રાઇબ કરી દીધો આપણે ગુજરાતી હોય એટલે પિઝા સબસ્ક્રાઇબ ને એમ જ હોય હા ભાઈ અમારી ગુજરાતી સ્લેંગમાં લેકો એવડો મોટો આવે ને કાઈ નહીં મિત્રો મળ્યા ગુડ નાઇટ